નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ગુજરાતી વિષયનું ચિત્ર વાર્તા વિશેની સમજૂતી મેળવીશું. ચિત્ર વાર્તા લખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો વાર્તા ભૂતકાળમાં લખવી જોઈએ. બધા ચિત્રો જોઈને વાર્તા નક્કી કરવાની. વાર્તાનો ક્રમ મનમાં ગોઠવવો. પછી જરૂર જણાય તો મુદ્દા નક્કી કરવા. વાર્તા સરળ ટૂંકા વાક્યમાં લખો અને વાર્તાને અનુરૂપ શીર્ષક આપવાનું. અગત્યની વાત રહી ન જાય તેની કાળજી રાખવાની. છેલ્લે વાર્તામાંથી મળતો બોધ પણ લખવાનો. કે બધા ચિત્રો જોઈ અને પછી વાર્તા નક્કી કરી લેવાની કે આ વાર્તા શેના વિશે છે. પછી વાર્તાનો ક્રમ મનમાં ગોઠવી લેવાનો અને જરૂર જણાય તો એક વાર્તાના મુદ્દા નક્કી કરી લેવાના. વાર્તા સરળ ટૂંકા વાક્યમાં અને વાર્તાને અનુરૂપ શીર્ષક આપવાનું. અગત્યની વાર્તા રહી ન જાય તેની કાળજી રાખવાની. છેલ્લે વાર્તામાંથી મળતો બોધ લખવાનો. વાર્તા કીડી અને કબૂતર. એક ઝાડ હતું. ઝાડ પર કબૂતરનો માળો હતો. ઝાડની નીચે દર હતું. તેમાં એક કીડી રહેતી હતી. એક ઝાડ હતું. ઝાડ પર કબૂતરનો માળો હતો અને ઝાડની નીચે દર હતું. તેમાં કીડી રહેતી હતી. ચોમાસાનો દિવસ હતો. વરસાદ પડ્યો. કીડીના દરમાં પાણી ભરાઈ ગયું અને કીડી પાણીમાં તણાવા લાગી. કે એક દિવસ ચોમાસાનો દિવસ આવ્યો એટલે વરસાદ પડ્યો અને કીડીના દરમાં પાણી ભરાઈ ગયું. તેથી કીડી પાણીમાં તણાવા લાગી. માળામાં બેઠેલા કબૂતરે આ જોયું. તેણે તરત જ ઝાડનું પાંદડું તોડીને કીડી પાસે નાખ્યું. કે માળામાં બેઠેલા કબૂતરે આ બધું જોયું કે વરસાદનું પાણી કીડીના દરમાં ભરાઈ ગયું છે, તો કીડી પાણીમાં તણાવા લાગી છે. તેથી તેણે ઝાડનું પાંદડું તોડીને કીડી પાસે નાખ્યું. કીડી પાંદડા પર ચડી ગઈ. કબૂતર પાંદડું ચાંચમાં લઈને ઉડ્યું. કીડી બચી ગઈ. તેથી કીડીએ કબૂતરનો આભાર માન્યો. કબૂતરે જે પાંદડું તોડીને ફેંક્યું હતું કીડી પાસે, કીડી પાંદડા પર ચડી ગઈ ને કબૂતર પાંદડું ચાંચમાં લઈ અને ઉડી ગયો ને કીડી બચી ગઈ. તેથી કીડીએ કબૂતરનો આભાર માન્યો. થોડા દિવસ પછી ત્યાં એક શિકારી આવ્યો. તેણે કબૂતરનો શિકાર કરવા બાણ તાક્યું. શું થયું કે થોડા દિવસ પછી ત્યાં એક શિકારી આવ્યો અને તેને કબૂતરનો શિકાર કરવા માટે કબૂતર સામે બાણ તાક્યું. કીડીએ આ જોયું. તે તરત જ શિકારી પાસે આવી પહોંચી અને શિકારીને પગે ચટકો ભર્યો. કે કીડી આ બધું જોઈ ગઈ કે શિકારી કબૂતરનો શિકાર કરવા માટે આવ્યો છે અને તેના સામે બાણ તાક્યું છે. તે તરત જ શિકારી પાસે આવી અને શિકારીના પગે એક ચટકો ભર્યો. શિકારીના હાથમાંથી બાણ છૂટી ગયું અને તે નિશાન ચૂકી ગયો. કે કીડીએ શિકારીના પગે ચટકો ભર્યો. તેથી શિકારીના હાથમાંથી બાણ છૂટી ગયો અને તેમનું નિશાન ચૂકાઈ ગયું. પાંદડાનો અવાજ થતાં કબૂતર ઉડી ગયું અને કબૂતર બચી ગયું. કે શિકારીના હાથમાંથી બાણ છૂટી ગયું અને તેનું નિશાન ચૂકી ગયું. તેથી પાંદડાનો અવાજ આવ્યો અને કબૂતર ઉડી ગયું ને કબૂતરનો જીવ બચી ગયો. આમ કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો. પહેલા કબૂતરે કીડીનો જીવ બચાવ્યો અને પછી કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો. બોધ: બીજાનું ભલું કરવાથી આપણું ભલું થાય છે. તો કે આ વાર્તામાંથી આપને શું બોધ મળ્યો? કે બીજાનું ભલું કરવાથી આપણું પણ ભલું થાય છે. તો કે પહેલાં કબૂતરે કીડીને બચાવી અને તેમને મદદ કરી અને પછી જ્યારે કબૂતર મુશ્કેલીમાં આવ્યું ત્યારે તેમને કીડીએ બચાવ્યું અને કબૂતર અને કીડી બંનેનો જીવ બચી ગયો.